યમરાજા ગુસ્સો કરતા કરતા વિષ્ણુ લોકની અંદર પધાર્યા. ત્યાં કહ્યું, અરે વિષ્ણુ, તમને કેટલી વાર કહ્યું છે ભક્તો ઉપર તો દયા કરો, પણ આવા પાપિયા ઉપર શા માટે કૃપા કરો છો? તમારા લોકની પ્રાપ્તિ કરાવી દીધી કારણ વગર. બહુ બોલ્યા યમરાજા. ગુસ્સામાં તો માણસ ગમે તે બોલે, બહુ બોલ્યા. એક માણસે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય નહોતું કર્યું. ચાલ્યો જતો તો રસ્તામાં બે નંદીઓ ઝઘડ્યા, લડાઈ કરી. નંદીઓ એકબીજાની સામે મસ્તક અફળાવતા હતા. એમાં એકની સાથે બીજો નંદી માથું અફળાવવા જાય, એમાં નિશાન ચૂકાણું. બાજુમાં જે ચાલ્યો જતો હતો ને માણસ, એને નંદીએ પ્રહાર કરી દીધો. નંદીએ પ્રહાર કર્યો. જો ગાય કોઈ ઢીક લગાવી દે ને તો એમાંથી બચી જાય, પણ એકવાર નંદીની ઢીક લાગી પછી 6 મહિનાનું ખાટ પછી ઉપર જ પહોંચવાનું, એમાંથી કોઈ ન બચે. નંદી એટલો બળવાન હોય, સીધો સ્વર્ગ લોકમાં જ વાસ કરાવે, આપણો જીવતા ન રહેવા દે. પેલાને ઢીક લાગી, ત્યાં ઢળી પડ્યો, મૃત્યુ થયું. આ બાજુથી યમના દૂતો લેવા માટે આવ્યા. શું કામ? કોઈ જાતનું પુણ્ય કર્યું નહોતું. અને બીજી બાજુથી વૈકુંઠ લોકમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદો પહોંચ્યા. યમના દૂતો પહોંચે એના પહેલા વિષ્ણુના પાર્ષદોએ એ જે જીવાત્મા હતો એને લઈને વૈકુંઠ લોકમાં જતા રહ્યા. અને આ બાજુ યમના દૂતો ખાલી હાથ યમરાજાની પાસે ગયા. યમરાજાને કહ્યું કે દેખો યમરાજા, આ વ્યક્તિએ કંઈ પુણ્ય નહોતું કર્યું, દાન નથી કર્યું, જપ નથી કર્યા, તપ નથી કર્યા, છતાંય વિષ્ણુએ કંઈક અજુગતું કહેવાય એવું લાગે છે કે એને પોતાનો લોક આપી દીધો. અને યમરાજાને ગુસ્સો ચડ્યો. યમરાજા ગુસ્સો કરતા કરતા વિષ્ણુ લોકની અંદર પધાર્યા. ત્યાં કહ્યું, અરે વિષ્ણુ, તમને કેટલી વાર કહ્યું છે ભક્તો ઉપર તો દયા કરો, પણ આવા પાપિયા ઉપર શા માટે કૃપા કરો છો? તમારા લોકની પ્રાપ્તિ કરાવી દીધી કારણ વગર. બહુ બોલ્યા યમરાજા. ગુસ્સામાં તો માણસ ગમે તે બોલે, બહુ બોલ્યા. ભગવાને મંદ મંદ હસતા, મારા શ્યામ સુંદર ઠાકોરજીએ કોઈ દિવસ કોઈના ઉપર ગુસ્સો થયા જ નથી. શિશુપાલે 100 ગાળ દીધી, 900 ગાળ પૂરી થઈ, 100 પૂરી થઈ, છતાંય કે હવે સાવધાન થઈ જાય છે. પછી 101 ઉપર ગયો, પછી સુદર્શન ચક્રને બોલાય. 100 ગાળ તો હસતા હસતા ખાધી. આવી ધૈર્યતા કોની હોય? આપણને કોઈ એક ગાળ દે તો આંખો લાલ થઈ જાય, ખબરદાર જ બોલ્યો છે તો 4 તમાચા ચોટાડી દઈશ. તમે શું, પણ હું આવું તો આપણે જમાવટ કરી દઈએ એવું નહીં. કોઈ આપણને અજુગતું કહે તો થાય તો ખરું. નારાયણ નારાયણ છે, ક્યારેય કોઈ દિવસ ગુસ્સો નથી આવ્યો. નારાયણને બહુ બોલ્યા, ગુસ્સે થયા યમરાજ. ત્યારે હસતા હસતા નારાયણે એટલું જ કહ્યું, સુનો યમરાજ, આ વ્યક્તિએ કઈ પુણ્ય નથી કર્યું. હું માનું છું, જપ નથી કર્યા, તપ નથી કર્યું, કોઈની ભલાઈમાં આંગળી નથી ચીંધી, કોઈ દિવસ અન્ન દાન નથી કર્યું, કોઈ દિવસ 99 મંત્રના જાપ, 12 અક્ષર જાપ કંઈ જપ્યો જ નથી. પણ આ વ્યક્તિનું એક જમા પાસું છે કે જ્યાં આ વ્યક્તિ મર્યો ને, જ્યાં એમને પોતાના દેહ છોડ્યો, ત્યાં નાનો એવો તુલસીજીનો પૌધો છે. જાઓ જઈને તપાસ કરો. તુલસીનો પૌધો. યમરાજાને વિશ્વાસ ના આવ્યો ને, યમરાજા એના દૂતોને મોકલ્યા. જોયું તો જે વ્યક્તિએ જ્યાં પોતાના દેહને છોડ્યો હતો ત્યાં તુલસીજીનો પૌધો ત્યાં હતો. એટલે તમારા ઘરે તુલસી સુકાઈ જાય ને, તે સુકાઈ ગયેલા તુલસીજીને વનમાં વિસર્જન ન કરજો, વહેતા જળની અંદર પધરાવી ન દેજો. પણ તુલસીજીના જે થડ છે ને, જાડુ થડનો ભાગ, મધ્યમાં મહાદેવજી છે, તળમાં વિષ્ણુ છે, અને તુલસીજીનો જે પર્ણનો વિસ્તાર છે એમાં વેદોનો વિસ્તાર છે, 4 વેદ રહેલા છે. તો એ સુકાઈ ગયેલા તુલસીને, એનો જે થિકનેસ વાળું જાડો ભાગ છે એને ટુકડા કરી સાચવણી કરીને ઘરની અંદર રાખજો. તુલસીજીની જે શાખાઓ જે છે, ડાળીઓ, એને સુકવણી કરી
અને ઘીની અંદર ડુબાડી એક ડબ્બાની અંદર ઊભો મોટો ડબ્બો હોય ને આવો પ્લાસ્ટિકનો, એમાં રાખી દેવાની. અને જ્યારે તમે કોઈ દીવો પ્રજ્વલિત કરો ને તો દીવો મહાદેવનો, ગણપતિનો, વિષ્ણુનો, મા ભગવતીનો, કોઈ પણનો દીવો જ્યારે પ્રજ્વલિત કરો તો એક દીવો કરો અને એ કરોડ દીપદાન વિષ્ણુના લોકની અંદર, શિવના લોકની અંદર કરોડ દીપદાન કર્યાનું તમને પુણ્ય મળે. ક્યારે? તુલસીજીની સળી દ્વારા જ્યારે તમે દીવાને પ્રજ્વલિત કરો ત્યારે. આટલું મહાત્મ્ય છે, કરજો, કરવા જેવું છે.